કરજણ એપીએમસીના વાઇસ ચેરમેનનો આપઘાત। ભાજપના નેતા રજની પટેલે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું। મહિલા સરપંચના પતિએ પણ 4 દિવસ પહેલા ઝેર પીધું હતું। વડોદરા જિલ્લાની કરજણના રજની પટેલે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં કરજણ પોલીસની ટીમ દોડતી થઈ ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે 9મી જુલાઈએ કોઠાવ ગામના મહિલા સરપંચના પતિ દવા પીને આત્મહત્યા કરી હતી, ત્યારે આજે ગામના ડેપ્યુટી સરપંચ અને કરજણ એપીએમસીના વાઇસ ચેરમેને આપઘાત કરતા કંઈક શંકાસ્પદ હોવાનું ચર્ચાઓ ચાલી રહી છે। કરજણ એપીએમસીના વાઇસ ચેરમેન રજની પટેલે કરજણ તાલુકાના કોઠાવ ગામમાં આવેલા તેમના ઘરે આજે સવારે ઝેરી દવા પી લીધી હતી, જેથી તેઓને તાત્કાલિક કરજણ લાવવામાં આવ્યા હતા અને કરજણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા, જેને પગલે કરજણ પોલીસ હોસ્પિટલમાં દોડતી ગઈ હતી અને રજની પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કરજણ સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો। આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે। રજની પટેલ છેલ્લા 1 વર્ષથી કરજણ એપીએમસીમાં વાઇસ ચેરમેન હતા અને ભાજપના નેતા હતા। તેઓએ અચાનક આપઘાત કરી લેતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે અને તેમના સમર્થકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। રજની પટેલના આપઘાતનું કારણ હજી અકબંધ છે। કરજણ પોલીસે આપઘાતનું કારણ જાણવાની દિશામાં હાથ ધરી છે। વડોદરા સહિત રાજ્યભરમાં આપઘાતના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોઠાવ ગામમાં રહેતા ભાજપના નેતા અને કરજણ એપીએમસીના વાઇસ ચેરમેન રજની પટેલે આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે અને તેઓએ કયા કારણસર આપઘાત કર્યો એની પણ ચર્ચાએ જોર પકડ્યું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।